વલસાડ, નવસારી અને પાટણ જિલ્લામાં પૂરના પાણી વચ્ચે લોકોના જીવ બચાવવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત કાર્યરત છે. વલસાડ જિલ્લા પ્રશાસને સામાજિક સંસ્થાઓના સહયોગથી 23,000થી વધુ ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. આ ઉપરાંત નુકસાનનો ચોક્કસ તાગ મેળવવા 150થી વધુ સર્વે ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. જે ગરીબ તબક્કાના હતા એમના ઘરોમાં મોટું નુકસાન થયેલું છે અને હવે પરિસ્થિતિ આવી પણ છે કે એમને થોડીક મુશ્કેલીઓ પડી રહી છે. તો બધાને મારી અપીલ છે કે તમે એમની સહાય માટે તમે જે પણ કંઈ કરી શકો, દાખલા તરીકે એમને માટે કપડાં આપી શકો, કે એમને માટે કોઈ બિસ્તર આપી શકો, એમને માટે કોઈ બીજી સહાય આપી શકો, ઘરવકરીની સહાય આપી શકો, તો તમે પ્લીઝ મારા સંપર્ક કરો. તમે કાં તો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સંપર્ક કરી શકો છો. અમે અમારાથી જેટલું થાય તેટલું બને તેટલી પ્રયાસ કરીએ છીએ કે લોકો સુધી, નીચાણવાળા વિસ્તાર સુધી કપડાનું વિતરણ જે પણ થાય તે અમે અમારી રીતે કરીએ છીએ. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોને થયેલા નુકસાનના પગલે સ્વયંસેવકો દ્વારા કપડાં અને જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાહતની કામગીરીને વેગ આપવા જીએસડીએમએની 25 જેટલી બોટ વલસાડ અને નવસારીના પૂરગ્રસ્ત 25 જેટલી બોટ્સ જે જીએસડીએમએના હવાલે હતી એ બોટ્સને આપણે વલસાડ ખાતે મોકલી આપી છે અને એમાંથી જરૂર જણાય અમુક જે બોટ છે એ નવસારી ખાતે પણ ડિપ્લોય કરવાની થાય છે. એટલે સમગ્ર રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને સરકારના માર્ગદર્શન નીચે જિલ્લાની ટીમો, એસસીઓસી, મહેસૂલ વિભાગ અને સમગ્ર સરકારના તમામ વિભાગો સંકલનમાં સરકાર દ્વારા પૂર પીડિતોને ઝડપથી આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે અંતર્ગત કપરાડામાં ક્ષતિગ્રસ્ત મકાન માટે રૂપિયા 1.80 લાખ અને પૂર વરસાદમાં જીવ ગુમાવનાર 2 મૃતકોના વારસદારોને રૂપિયા 4 લાખની સહાય ચૂકવાઈ છે. પાટણ સહિતના રાહત શિબિરોમાં આશ્રય અને ભોજનની યોગ્ય વ્યવસ્થા સાથે અસરગ્રસ્તોનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે.